નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા સૌની શહેર યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંનેની જે પણ એક્ઝામ હતી એ લેવાઈ ગયું છે. એમાં ટાટ હાયર સેકન્ડરી રિઝલ્ટ છે સૌથી પહેલાં જાહેર થઈ ગયું છે અને કટ ઓફ ફાઇનલ પરિણામ બધું જાહેર થઈ ગયું છે. તો હવે ટાટ સેકન્ડરીનું છે એ આન્સર કી છે જાહેર કરવામાં આવેલી છે અને એમાં પણ વાંધાર જે છે એની પણ અપડેટ છે અમે તમને પહેલાં આપેલી હતી. તમામ ઉમેદવારો માટે મહત્વનો સમાચાર છે કે ફાઇનલ કટ ઓફ છે મિત્રો કેટલું રહેવાનું છે. તો એના ઉપર પણ આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જ મિત્રો આજનો જ એક વિડીયો આવી જશે કે જેની અંદર મિત્રો જે પણ પ્રશ્ન રદ થાય છે અને એના પછી કેટલા માર્ક્સ તમારે હોવા જોઈએ ફાઇનલ મેન્સ એક્ઝામ માટે, તો એના ફાઇનલ રિઝલ્ટ છે તમને જણાવી દેવામાં આવેલું છે. અને ટાટ હાયર સેકન્ડમાં જે પ્રમાણે ફાઇનલ રિઝલ્ટ તમને કીધું હતું કે એટલા માર્ક્સ તમારું સિલેક્શન થાય, એમાં તમને અમે કીધું હતું કે ભાઈ 70ની ઉપર જેને પણ માર્ક્સ થતા હોય એ બધાનું છે સિલેક્શન થઈ જશે. તો ટાટ સેકન્ડરીની અંદર પણ હું તમને અત્યારે જણાવી દઉં કે કોઈ પણ કેટેગરીના ઉમેદવાર હોય, જનરલથી લઈ અને આપણે એસટીની મહિલાઓ સુધી કોઈ પણ હોય એને ટાટ સેકન્ડની અંદર છે 70ની ઉપર માર્ક્સ હોવા જોઈએ. જેને પણ 70ની ઉપર માર્ક્સ થાય છે તમામ મિત્રો છે એના માટે ફાઇનલ મેન્સ એક્ઝામ માટે છે એલિજિબલ છે અને બધાએ તૈયારી છે શરૂ પણ કરી દીધો. મેન્સ પરીક્ષા ક્યારે આવશે? ઘણા બધાને એવો ડાઉટ છે કે ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી મેન્સ છે ક્યારે લેવામાં આવશે. એના પહેલાં આપણે વાત કરીએ ટાટ સેકન્ડરી જે પણ રિઝલ્ટ છે એને અપડેટ આવેલી છે. સેકન્ડરી માટે અહીંયા જણાવેલું છે. ટાટ સેકન્ડરીનું શું આપેલું છે કે તો કે ભાઈ પ્રોવિઝનલ આન્સર કે છે એ જાહેર કરવા આવેલી હતી, તો એને લઈને અહીંયા અપડેટ આપવામાં આવેલ છે. શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક માટે 2024ની પ્રાથમિક કસોટી છે એ માધ્યમવાર અને વિષયવાર છે ફાઇનલ આન્સર કે છે એ જાહેર કરવામાં આવેલી છે. આપણે જે પણ વાંધારજી કરેલી છે એના બાદ મિત્રો જેટલા પણ પ્રશ્નો રદ થાય છે એના બાદની ફાઇનલ આન્સર કે છે અહીંયા જાહેર કરવામાં આવેલી છે. અને કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળેલું છે તો એ બધી ગ્રેસિંગ જો મિત્રો અમુક વિષયની અંદર જે પણ ગ્રેસિંગ મળેલું તો ગ્રેસિંગ સાથેના અને વિષય પ્રમાણે જે પ્રમાણે કટ ઓફ છે એ તમને જણાવેલું છે. ક્યાં કોને કેટલું ગ્રેસિંગ મળેલું છે અને આવનારા સમયમાં શું હવે ગ્રેસિંગ મળી શકશે કે નહીં એ બધી માહિતી છે કટ ઓફના વિડીયોમાં મેં એના ઉપર ચર્ચા કરેલી છે. તો ખાસ કરી એ વિડીયો પણ જોઈ લેજો. મેં મિત્રો ટાટ પાસ કર્યા વગર જેટલી પણ ભરતીઓ હતી એ બધી ભરતીઓ પણ છે મિત્રો હાલ અત્યારે પૂર્ણ થઈ ગઈ છે. તો ખાસ કરીને પણ બધા મિત્રોએ નોંધ લેવી, કારણ કે ઘણા બધાને એમ હોય કે હવે ભરતીઓ આવશે તો મિત્રો હવે એ ભરતી નહીં, હવે જે પણ આપણી સરકારી ભરતી આવશે એના સિવાય બીજી એક પણ ભરતી છે એ નથી આવવાની. જેમ કે અલગ જે પણ ખાનગી શાળાઓ છે, પ્રાઇવેટ શાળાઓ, એની અંદર જે પણ ભરતી આવે છે એ હવે નથી આવવાની, કારણ કે ઓલમોસ્ટ શિક્ષણનું નવું સત્ર પણ છે શરૂ થઈ ગયું છે. તો એને લઈને આવી જાહેરાત આપેલી હતી એ પણ તમને જણાવી દઉં છું. અને મિત્રો કટ ઓફનો વિડીયો પણ છે ચેનલ પર આવી ગયો છે, તો આ પ્રમાણે અપડેટ આપવામાં આવેલી છે. અને આપણે મેન્સ એક્ઝામ છે એને મિત્રો ફાઇનલ ડેટ અને બધી છે એ હજુ 15 દિવસ પછી એની જાહેરાત છે કરવામાં આવશે. અને ફાઇનલ આન્સર કે આવેલી છે એમાં પણ કોઈને કંઈ વાંધા હોય તો એના ઉપર પણ મિત્રો કાર્યવાહી છે એ થઈ શકે છે. જો કોઈને વાંધા હોય તો લગભગ તો કોઈને પણ વાંધો છે નહીં. એટલે આના બાદ છે મિત્રો 15 દિવસની અંદર છે તમારી ફાઇનલ મેન્સ ક્યારે લેવાશે એની બધી જાહેરાતો છે કરી દેવું છે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંને માટે. તો મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. અને જો ભાઈ તમે ટેલિગ્રામમાં જોઈન નથી ત્યાં એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, ખાસ કરી ટેલિગ્રામમાં જોડાવાનું પણ ભૂલતા નહીં.